ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પાલિકા પ્રમુખના વોર્ડ નંબર 5માં આવેલ રચનાનગર સોસાયટીમાં વરિષ્ઠ નાગરિકો સફાઈના અભાવે હેરાન પરેશાન થઈ ગયા છે. પાલિકા તંત્રને સોસાયટીમાં સફાઈ માટે છેલ્લા કેટલાક દિવસોથી ફોન કરવા છતાં સફાઈ કર્મચારીઓ મોકલવામાં નહીં આવતા હોવાની રાવ વ્યક્ત કરાઈ છે. સોસાયટીમાં સાફ સફાઈના અભાવે ગંદકીનું સામ્રાજ્ય જામ્યું હોવાનો રોષ રહીશો વ્યક્ત કરી રહ્યા છે. અગાઉ પણ ભારે વરસાદમાં સોસાયટીમાં કેટલાય દિવસોથી વરસાદી પાણીનો ભરાવો રહેતા લોકોની હાલત કફોડી બની હતી. નિયમિત ડોર ટુ ડોર ગાર્બેજના વાહનો આવે અને પાલિકા સોસાયટીમાં સાફ સફાઈ કરાવી રહીશોને ગંદકીથી છુટકારો અપાવે તેવી માંગ કરાઈ છે. ભાકરુવાલા 10 નંબર રચના પાર્કમાં રહું છું. મારા ઘરના ઝાડના કાપીને કચરો નાખ્યા. આજે 3 મહિના થયા. ચાવડા સાહેબ હતા ત્યારે 15-20 દિવસે બી અમારી ગાડી આવીને કચરો લઈ જતી હતી. આજે મેડમ આવ્યા છે, એ બહુ ઉદ્ધતાઈથી અમને જવાબ આપે છે. આવશે કરીને 3 મહિનાથી અમને કહે છે, પણ કોઈ કચરો લેવા ગાડી આવી નથી અને અમે હવે ગંદકીમાં અમે રહીએ છીએ. લગ્ના કિરણ ઠાકોર, અમે રચના પાર્કમાં રહીએ છીએ અને અહીંયા ગાડી અમારે ત્યાં નગરપાલિકામાંથી સફાઈ માટે કોઈ આવતું જ નથી એમ કહીએ તો ચાલે. ભલે તો તમને આ ગંદવાળો દેખાતો જ હશે, આ જે કચરો બધો છે તે તમને દેખાતો હશે, એના પરથી ખ્યાલ આવશે કે નગરપાલિકા શું કામ કરી રહી છે.